કુદરતી વરસાદ ઘટી ગયો છે. મેઘરાજાએ વિરામ લીધો છે, પરંતુ જનતાની સમસ્યાઓ યથાવત હોય છે. મેઘરાજાએ વિરામ લઈ લીધો, પરંતુ રસ્તાઓના ખાડાઓએ વિરામ નથી લીધો. આજે 1, કાલે 2, પછી 4, 5, 10, 15 અને રસ્તાઓ થઈ જાય છે ઉખડબાખડ. જનતા હાલાકી ભોગવતી રહે છે અને આ રસ્તાઓનો ઉપયોગ કરવાનું ટાળવાનું પસંદ કરતી હોય છે. મહત્વની વાત છે કે આવા ઉખડબાખડ થયેલા રસ્તા ઉપર જ્યારે વાહન લઈને જતા હોય ને તો ચોક્કસપણે હાડકાંનો વિચાર કરવો પડે. વાત કરીએ છોટાઉદેપુર અને કવાંટને જોડતા રોડની. 28 કિલોમીટર લાંબો અંતરિયાળા રસ્તો છે. રસ્તાની હાલત જુઓ તો એકદમ બદતર, જોઈને શરમ આવે. ક્યારેક ડાબે ગાડી હંકારવી પડે તો ક્યારેક જમણે તો ક્યારેક મારી દેવી પડે બ્રેક. પછી આ થાય અકસ્માત. સીધું ગણિત છે આનું. તેમ છતાં તંત્રના અધિકારીઓની કે નેતાજીની નજર નથી પડતી, આંખ ઉઘડતી નથી અને ત્યાંથી પસાર પણ થઈ રહ્યા છે. દાનત બરાબર નથી લાગતી. આનું સત્વરે કામગીરી થવી જોઈએ. સ્થાનિક લોકો રાહ જોઈને બેઠા છે, પરંતુ કોઈની પણ આંખ ઉઘડતી નથી. લોકો બૂમો પાડે છે, નેતાજી નેતાજી. નેતાજી અદ્રશ્ય છે. કદાચ આ જ એમનું પ્રશાસન સાથેનું અગડમ બગડમ છે. કેમ કે હવે જવાબદારી લેશે કોણ? કોન્ટ્રાક્ટર પાસે જવાબદારી લઈ લીધી, બાકીની કામ કરવાની ફરીથી જવાબદારી કોણ લેશે? કેમ કે એમાં પણ તો રૂપિયા લાગશે, લાગત લાગશે. કોન્ટ્રાક્ટર તો કદાચ કરીને નહીં આપે. આ જ છે અગડમ બગડમ. છોટાઉદેપુર જિલ્લામાં નસવાડીથી કવાંટ થઈ છોટાઉદેપુરને જોડતો મહત્વનો માર્ગ હાલ વાહન ચાલકો માટે મુશ્કેલીનો માર્ગ બની ગયો છે. આશરે 28 કિલોમીટર લાંબા આ માર્ગ પર ઠેર ઠેર મસમોટા ખાડાઓ પડી ગયા છે. પરિણામે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થિતિ એવી છે કે એક ખાડો બચાવો તો બીજો સામે. વાહન ચાલકોને ખાડાથી બચવા અચાનક વાહન આગળ પાછળ કે સાઈડમાં લેવાની ફરજ પડે છે. પરંતુ આવું કરતી વખતે સામેથી અથવા પાછળથી આવતા વાહનો સાથે અકસ્માત સર્જાવાની ભીતિ સતત રહે છે. અર્થાત ખાડો બચાવો તો અકસ્માતનું જોખમ અને ખાડામાં પડો તો વાહનના નુકસાનનો ભય. સ્થાનિકોના આક્ષેપ મુજબ આ માર્ગની જાળવણીની જવાબદારી સ્ટેટ R&D વિભાગની છે. પરંતુ લાંબા સમયથી રસ્તા પર પડેલા ખાડાઓ પૂરવા માટે યોગ્ય કામગીરી કરવામાં આવી રહી નથી. સ્થાનિકોનો સવાલ છે કે સરકાર દ્વારા રસ્તાઓની જાળવણી માટે દર વર્ષે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, તો પછી ગ્રાન્ટ કાગળ પર વપરાય છે કે રસ્તા પર? બિસ્માર રસ્તાના કારણે માત્ર સમય અને ઇંધણનો જ બગાડ થતો નથી. વાહનોના ટાયર, સસ્પેન્શન સહિતના ભાગોને પણ નુકસાન થઈ રહ્યું છે. વાહન ચાલકોના મેન્ટેનન્સ ખર્ચમાં વધારો થઈ રહ્યો છે અને ખાડાઓથી બચવા જતા અકસ્માત સર્જાય તો વાહનના ખર્ચ સાથે હોસ્પિટલનો ખર્ચ પણ વધે.
ચોમાસું ધીરે ધીરે અંતિમ તબક્કા તરફ દોટ મૂકી રહ્યું છે. મેઘરાજાએ વિરામ લીધો છે, પરંતુ જનતાની સમસ્યાઓ યથાવત છે તેને વિરામ નથી લીધો. કદાચ એ રજા પાડવાના મૂડમાં નથી. રસ્તાઓ બિસ્માર છે, જ્યારે બીજી બાજુ કરોડો રૂપિયાની ગ્રાન્ટ છે. વિકાસ ખાડાઓથી ભરપૂર છે. વિકાસ શોધવો હોય તો રસ્તાઓમાં નહીં, પરંતુ ખાડાઓમાં શોધવો પડશે. કદાચ આ જ હકીકત છે અને આ જ દ્રશ્યો જોઈ રહ્યા છે. બિસ્માર રસ્તાઓથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે, પરંતુ કરોડ રૂપિયાની ગ્રાન્ટ ક્યાં ગઈ તેનો જવાબ હજુ સુધી મળતો નથી. ચૂંટણી ટાણે મત માંગવા આવતા નેતાજી હવે દેખાતા નથી. મોબાઈલની ઘંટડીઓ વાગી છે, પરંતુ એ રિંગ ઉઠાવવામાં નેતાજી કદાચ વામના સાબિત થાય છે. કયા કાર્યક્રમમાં વ્યસ્ત છે એ જાણવું પડે. ચૂંટણી ટાણે મત માંગીને અદ્રશ્ય થયેલા નેતાજી હવે અજગરની જેમ આરામ ફરમાવી રહ્યા છે અને જનતાની હાલાકી યથાવત છે. સમસ્યાઓની મુશ્કેલી વધી રહી છે. હવે જનતા જશે તો કોની પાસે જશે? સત્વરે તમામ લોકોએ જવાબદારી લેવી પડશે, પરંતુ કોઈ લેવા માટે તૈયાર નથી. કરોડો રૂપિયાની ગ્રાન્ટ બનેલા રોડમાં વપરાઈ ગઈ છે. તમામ લોકોએ રોડ રસ્તા બનાવી દીધા છે. એ રસ્તા ઉખડ બાખડ થઈ ગયા છે. વિકાસ ખાડામાં શોધવો પડે, કેમ કે જનતા ખાડા ગણાવી રહી છે અને નેતાજી વિકાસ ગણાવી રહ્યા છે. આ બધી વ્યાખ્યાઓને અગડમ બગડમ સમજવાની તાતી જરૂરિયાત છે. તમામ લોકોએ પોતપોતાનું કામ કરી લીધું છે અને જનતા ત્યાંની ત્યાં જ છે. આ જ કદાચ અગડમ બગડમ છે.